જય માતાજી. આપણી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે શારદીય નવરાત્રી વિશે વાત કરીશું. આ વખતે શારદીય નવરાત્રી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ વખતે વર્ષે દેવી માતા હાથી પર સવાર થઈને આવી રહ્યા છે, જે શુભ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આવો જાણીએ ઘટ સ્થાપનની સંપૂર્ણ માહિતી. ઘટ સ્થાપનની વિધિ: પહેલા ગણેશજીને પ્રણામ કરો. પછી જે જગ્યાએ ઘટ સ્થાપન કરવી હોય તે જમીનને પ્રણામ કરો અને ત્યાં બાજોટ રાખો. એના ઉપર લાલ કપડું પાથરીને બધા જ અનાજ રાખો અને તેને પ્રણામ કરો. એ પછી એના પર ઘટ એટલે કે કળશ રાખો. કળશમાં શુદ્ધ પાણી અને ગંગાજળ ભરો. પછી એમાં ચંદન, નળાસળી, હળદરની ગાંઠ, ફૂલ, દુવા, અક્ષત, સોપારી અને સિક્કા રાખો. એ પછી 5 આંબાના પાન રાખીને કળશને ઢાંકી દો. ઘટ સ્થાપન કરતી સમયે ઓમ હિ ક્લીન ચામુંડાય વિચલે મંત્ર બોલો. જ્યોતિષ આચાર્ય ડૉ. હેમાલી પી. લાઠીએ મત્સ્ય પુરાણનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે રાત્રિ દરમિયાન ઘટ સ્થાપન ન કરવું જોઈએ. ઘટ સ્થાપન એ દશેરા આ નવરાત્રિનું સમાપન 2 ઓક્ટોબર ગુરુવાર આસો સુદ વદ એટલે દસમના રોજ થશે. દેવી તંત્ર અને કાલી વિલાસ તંત્ર વ્રત મુજબ શ્રવણ નક્ષત્રમાં ઘટ ઉત્પાદન કરવું હિતવાયક છે. જ્યોતિષ આચાર્યએ જણાવ્યું કે ધાર્મિક વિધિઓ અને પૂજા માટે પરંપરા અને સ્થાનિક માર્ગદર્શનનું પાલન કરવું હંમેશા હિતવાયક છે. દુર્ગા માતાનું ઉગ્ર સ્વરૂપ અને એ સાહસનું પ્રતીક છે. આ માતાની સવારી સિંહ પર હોય છે અને તેમની 4 ભુજાઓ છે. મા શક્તિના 9 સ્વરૂપો. એમાં પહેલું છે શૈલીપુત્રી. નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલીપુત્રીની પૂજા થાય છે. માતા શૈલીપુત્રી હિમાલય રાજના પુત્રી 6 પાના સ્વરૂપની સવારી નંદી છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ છે. બીજા નંબર છે બ્રહ્મચારિણી. નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતા બ્રહ્મચારિણી માતા દુર્ગાનું સ્વરૂપ છે. માતા બ્રહ્મચારીના એક હાથમાં કમળમંડળ અને બીજા હાથમાં જાપમાળા છે. માનવામાં આવે છે કે દુર્ગા માતા કુંવારા હતા ત્યારે તેઓ બ્રહ્મચારીના સ્વરૂપથી ઓળખાતા હતા. ત્રીજા નંબરે ચંદ્રઘટા. નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘટાની પૂજા થાય છે. પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ દરમિયાન તેમનું આ નામ પડ્યું હતું. શિવના મસ્તક પર અર્ધચંદ્ર આ વાતની સાક્ષી છે. નંબર 4 છે દુષ્કમાંડા. નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્ટમાંડાની પૂજા કરવાનો મહિમા છે. માતા કુષ્ટમાં સિંહની સવારી કરે છે. તેમનું સ્વરૂપ 8 ભુજાઓ ધરાવે છે. માતાના આ રૂપના કારણે પૃથ્વી પર હરિયાળી છે. નંબર 5 પર સ્કંદ માતા. નવરાત્રિના 5મા દિવસે માતા સ્કંદ માતાની પૂજા થાય છે. માતા પાર્વતીના પુત્ર કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે અને આ કારણે તેમને સ્કંદ માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. માતાના આ સ્વરૂપમાં 4 ભુજાઓ છે અને માતા પુત્ર સિંહની સવારી કરે છે. 6થા નંબરમાં છે કાત્યાયની. નવરાત્રિના 6થા દિવસે માતા કાત્યાયનની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયની દુર્ગા માતાનું ઉગ્ર સ્વરૂપ છે અને એ સાહસનું પ્રતીક છે. આ માતાની સવારી સિંહ પર હોય છે અને તેમની 4 ભુજાઓ છે. 7મા નંબર પર કાલી રાત્રિ. નવરાત્રિના 7મા દિવસે માતા કાલ રાત્રિની પૂજા કરવામાં આવે છે. આ માતાનું અદ્ભુત સ્વરૂપ છે. પૌરાણિક કથા પ્રમાણે જ્યારે માતા પાર્વતીએ શુભ નિશુંભ રાક્ષસનો વધ કર્યો ત્યારે તેમણે આ રૂપ ધારણ કર્યું હતું. નંબર 8 પર છે મહાગૌરી. નવરાત્રિના 8મા દિવસે માતા ગૌરીની આરાધના કરવામાં આવે છે. માતાનું આ રૂપ શાંતિ અને જ્ઞાનનું પ્રતીક છે. નંબર 9 પર છે સિદ્ધિદાત્રી. નવરાત્રિનો 9મો દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત છે. એવી માન્યતા છે કે જ્યારે કોઈ માતાના આ રૂપની આરાધના કરે છે તેને તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. માતા સિદ્ધિદાયની કમળનું ફૂલ પણ બિરાજમાન છે. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને
સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. જય હિન્દ, જય માતા.